હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમત જે ઓલિમ્પિક 2024ના અંદર યોજાયો હતો મિત્રો, એના અંદરથી પ્રશ્નો તમારી બેલીફ અને પટાવાળાના અંદર સૌથી વધારે પૂછાશે મિત્રો. એટલા માટે આ ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. બેલીફ અને પટાવાળા માટે મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા છે, આખું પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે. જે બેલીફના અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપવામાં આવ્યા છે એ મુજબ જ વિડીયો બનાવ્યા છે. એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. તો ચાલો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમત જે ઓલિમ્પિક 2024ના અંદર યોજાયો એના અંદરથી પ્રશ્નો જે આપણે સારી રીતે આજે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કેટલા ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું? તો 117 ખેલાડીઓ જે મિત્રો આપણા ભારતના હતા, એમણે 2024 પેરિસ ઓલિમ્પિકના અંદર પ્રતિનિધિત્વ કર્યું હતું. બરોબર, 117 ખેલાડીઓએ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેકાથલોનના વિજેતાને પરંપરાગત રીતે શું કહેવામાં આવે છે? તો વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ એથ્લેટ કહેવામાં આવે છે મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરોબર, તમારી આ ઓલિમ્પિકના અંદરથી આ પ્રશ્ન 100% આવી શકે છે કે ડેકાથલોનના વિજેતાને પરંપરાગત રીતે શું કહેવામાં આવે છે? તો વર્લ્ડ ગ્રેટેસ્ટ એથ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ડેકાથલોન, યાદ રાખજો, ડેકાથલોનમાં કેટલા મીટર આવશે મિત્રો? અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, કેટલા કિલોમીટર લખાઈ ગયું છે, પણ કેટલા મીટરની દોડ હોય છે? તો આનો જવાબ આવશે મિત્રો 1500 મીટરની દોડ હોય છે આ ડેકાથલોનના અંદર. બરોબર, અને ડેકાથલોનના અંદર મિત્રો કુલ 10 રમતો રમાડવાની હોય છે, જે આ એક ઓલિમ્પિકનો ભાગ છે મિત્રો. અને જે ઓલિમ્પિકના અંદર રસ ધરાવતા હશે મિત્રો, એ આ બાબતને જાણતા હશે. બરોબર, એટલે આ પ્રશ્ન મિત્રો મોસ્ટ આઈએમપી છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હેપ્ટાથલોન, યાદ રાખજો મિત્રો, હેપ્ટાથલોનમાં કેટલા કિલોમીટર, પણ અહીંયા પણ મિસ્ટેક છે મિત્રો, કિલોમીટર નહીં આવે પણ મીટરની દોડ આવશે. બરોબર, તો હેપ્ટાથલોનમાં કેટલા મીટરની દોડ હોય છે? તો 800 મીટરની દોડ હોય છે મિત્રો. અને આ હેપ્ટાથલોનના અંદર મિત્રો 7 રમતો રમાડવામાં આવે છે. બરોબર, આ હેપ્ટાથલોન, ડેકાથલોન મિત્રો શું છે એ મિત્રો તમારે જાણવું હોય તો જે ઓલિમ્પિકને સારી રીતે સમજવું પડશે મિત્રો, એ શબ્દોને. બરોબર, ત્યારે તમને ખબર પડશે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા માટે કયા બે દેશો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? તો રશિયા અને બેલારુસ. યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેવા માટે કયા બે દેશો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? તો રશિયા અને બેલારુસના અંદર. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેકાથલોનમાં કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતેલો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ડેકાથલોનમાં કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતેલો છે? તો માર્કસ રૂથ. યાદ રાખજો મિત્રો, માર્કસ રૂથ, અને એ નોર્વે દેશના આ ખેલાડી છે મિત્રો. આવા પ્રશ્નો મિત્રો તમારી આ રમતગમતના અંદર પૂછાશે મિત્રો, જે બેલીફ અને પટાવાળાના અંદર ટોપિક આપ્યો છે. એટલા માટે આવા પ્રશ્નોની તૈયારી કરજો અને 100% પૂછાશે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કયા દેશના સૌથી વધુ ખેલાડી હતા? તો યુએસએ દેશ છે મિત્રો, એના ખેલાડીઓ સૌથી વધારે હતા મિત્રો 2024 પેરિસ ઓલિમ્પિકના અંદર. બરોબર, હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કેટલા દેશોએ ભાગ લીધેલો? તો 206 દેશોએ મિત્રો 2024 પેરિસ ઓલિમ્પિકના અંદર ભાગ લીધો હતો. કેટલા દેશોએ? 206 દેશોએ. તો મિત્રો તમને ખબર છે આ બેલીફ અને પટાવાળાના અંદર રમતગમતનો ટોપિક આપવામાં આવ્યો છે. આ ઓલિમ્પિકના અંદરથી સૌથી વધારે પ્રશ્નો આ ફેરે પૂછાશે, તમારે એક્ઝામના અંદર જોઈ લેવાનું. અને આ જે પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કેટલી રમતો હતી? તો 32 રમતો હતી મિત્રો 2024 પેરિસ ઓલિમ્પિકના અંદર. બરોબર, 32 રમતો હતી. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતમાં સેફ ધી મિશન, યાદ રાખજો મિત્રો, સેફ ધ મિશન, સેફ ધી મિશન આપણે કહીએ છીએ. બરોબર, સેફ ધ મિશન કોની નિયુક્તિ કરવામાં આવ્યા હતા? તો યાદ રાખજો મિત્રો, ગગન નારંગની મિત્રો સેફ ધી મિશન તરીકે એમને નિયુક્ત કરવામાં આવ્યા હતા 2024 પેરિસ ઓલિમ્પિકના અંદર. એ વ્યક્તિનું નામ છે ગગન નારંગ છે. બરોબર, ગગન નારંગ, જેમને સેફ ધી મિશન તરીકે એમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લેટ ટુકડીઓ કેટલી હતી? તો 28 ટુકડીઓ હતી મિત્રો. અને આ 28 ટુકડીઓનું મિત્રો નેતૃત્વ કોને કર્યું હતું? તો નીરજ ચોપડાએ કર્યું હતું. બે પ્રશ્નો આના અંદરથી બને છે મિત્રો, યાદ રાખી લેજો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કેટલા દેશો,
મિત્રો અહીંયા થોડા દિવસો લખાઈ ગયું પણ દેશો આવશે. કેટલા દેશો એક પણ મેડલ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા? તો 114 દેશો એવા છે મિત્રો જે 2024 પેરિસ ઓલિમ્પિકના અંદર મિત્રો આ મેડલ મેળવવાના અંદર નિષ્ફળ રહ્યા હતા. બરોબર, 114 દેશો. એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો મિત્રો. પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કયા દેશે સૌથી વધુ મેડલ જીતેલા છે? તો USA મિત્રો સૌથી વધારે 2024 પેરિસ ઓલિમ્પિકના અંદર મેડલ જીતેલા છે. બરોબર, અને આના અંદર મિત્રો થોડી એક્સ્ટ્રા માહિતી આપું છું મિત્રો, જોઈ લેજો, કારણ કે આના અંદરથી પણ પ્રશ્નો નીકળી શકે છે. એટલા માટે કે મેડલ ટેલીમાં નંબર 1 ઉપર આવે છે USA. બરોબર, એને જે મિત્રો આ સૌથી વધારે મેડલ જીત્યા તે કેટલા જીત્યા છે, કયા કયા જીત્યા છે એ પણ જોઈ લો. ગોલ્ડ 40 જીત્યા હતા, સિલ્વર 44, બ્રોન્ઝ 42, કુલ 126 મેડલ મિત્રો સૌથી વધારે જીતેલા છે USA. બરોબર, એટલે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આના બહાર નહીં જાય. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ 2024 ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ કોણે જીત્યો? તો મનુ ભાકર. મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ પ્રશ્ન એક્ઝામના અંદર પૂછાઈ શકે છે કે મનુ ભાકર જે એ વ્યક્તિ છે કે પેરિસ 2024 ઓલિમ્પિકના અંદર ભારત માટે પ્રથમ મેડલ જીત્યા હતા. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલિમ્પિકમાં સૌથી સફળ ખેલાડીનું નામ જણાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ઓલિમ્પિકના અંદર સૌથી સફળ ખેલાડીનું નામ થાય છે મિત્રો માઇકલ ફેલ્પ્સ થાય છે. યુએસએના આ વ્યક્તિ છે, સ્વિમિંગ રમત સાથે સંકળાયેલા છે. બરોબર, ગમે તે પ્રશ્ન પૂછાય વ્યક્તિ વિશે તો તમે આના 12 પ્રશ્નો નહીં જાય. બરોબર, હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના મનુ ભાકર અને સરબોતજીત સિંહ. બરોબર, બે મિત્રો આ ખેલાડી છે, મનુ ભાકર અને સરબોતજીત સિંહ છે. આ બંને ખેલાડીઓએ મિત્રો કયા દેશના યે જીન અને લી વોનહોને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? તો દક્ષિણ કોરિયાના આ બંને મિત્રો ખેલાડીને હરાવ્યા હતા. બરોબર, જે આપણા ભારતના બંને વ્યક્તિઓએ. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગની ટીમ ઇવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કયા છે? તો મનુ ભાકર અને સરબજોત સિંહ. યાદ રાખી લેજો મિત્રો, મનુ ભાકર અને સરબજોત સિંહ આ બંને ખેલાડીઓ આવે છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રાન્સની પેરિસ ઓલિમ્પિક 2024ની ફ્રી સ્ટાઇલ રેસલિંગની કઈ કેટેગરીમાં વિનેશ ફોગટેને ગેરલાયક ઠરાવવામાં આવી હતી? તો 50 કિલોની કેટેગરીના અંદર મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પણ પૂછાઈ શકે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલિમ્પિકના રેસલિંગ ફાઇનલ સુધી પહોંચનારી પ્રથમ મહિલા રેસલર કોણ બની? તો વિનેશ ફોગાટે બની હતી. યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જુનિયર હોકી ટીમના મુખ્ય કોચ કોણ છે? તો PR શ્રીજેશ છે. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જુનિયર હોકી ટીમના મુખ્ય કોચ કોણ છે? તો PR શ્રીજેશ છે. તો યાદ રાખજો મિત્રો, આ તમારી બેલીફ અને પટાવાળાની એક્ઝામના અંદર રમતગમતના અંદર મિત્રો ઓલિમ્પિકના અંદરથી સૌથી વધારે પ્રશ્નો આવશે અને મેં બધા જ પ્રશ્નો આના અંદર આવરી લેવાની કોશિશ કરી છે. અગાઉ રમતગમતના આપણે 4 વિડીયો બનાવ્યા છે મિત્રો. આ 5મા નંબરનો વિડીયો છે, 4 વિડીયો જોઈ લેજો. એના અંદર પણ મહત્વના મિત્રો ક્રિકેટને લગતા પણ પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે. બરોબર, એ બધા 4 જોજો અને આ 5મા નંબરનો બધા વિડીયો જોઈ લેજો મિત્રો. જે 15+ માર્ક્સનું તમારું રમતગમત પૂછાશે એના અંદર મિત્રો તમને ઘણા બધા સારા એવા માર્ક્સ આવી જશે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોના સિંગલ્સ ટેનિસ ટાઇટલમાં સુવર્ણચંદ્ર કોણે જીત્યો? તો નોવાક યોકોવિચ. યાદ રાખજો મિત્રો, નોવાક યોકોવિચ, અને એ વ્યક્તિ છે મિત્રો સર્બિયાના છે. બરોબર, આવા પ્રશ્નોની તૈયારી કરજો, આના 12 પ્રશ્નો નહીં જાય. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ 2024 ઓલિમ્પિકમાં પુરુષોની હોકીમાં ભારતે કયા દેશને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? તો સ્પેન દેશના મિત્રો ખેલાડીને હરાવીને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને એ પાછો શાના અંદર? હોકીના અંદર. બરોબર, હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતે હોકીમાં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો યાદ રાખજો મિત્રો, કુલ 13 મેડલ જીત્યા છે ભારતે હોકીના અંદર. બરોબર, જેના અંદર 8 ગોલ્ડ છે, 4 બ્રોન્ઝ છે અને સિલ્વર 1 છે. બરોબર, આવી રીતે કુલ કેટલા થાય છે? 13 મેડલ થાય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024 પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં હર્ષદ નદીમના ઓલિમ્પિક વિક્રમ કેટલા મીટરથી નીરજ ચોપડાના શ્રેષ્ઠ થ્રોને વટાવી ગયો? તો 3.52 મીટર. યાદ રાખજો મિત્રો, આટલી ગેપ છે. આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો. પ્રશ્નને એકવાર ફરીથી જોઈ લો કે પેરિસ ઓલિમ્પિક 2024 પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં હર્ષદ નદીમના ઓલિમ્પિક વિક્રમ કેટલા મીટરથી નીરજ ચોપડાના શ્રેષ્ઠ થ્રોને વટાવી ગયો? તો 3.52 મીટરનો ગેપ છે મિત્રો. બરોબર, જે આપણા નીરજ ચોપડા કરતાં પણ આટલો આગળ છે મિત્રો આ વ્યક્તિ હર્ષદ નદીમ. બરોબર, હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે?
તો આનો જવાબ આવશે મિત્રો અરશદ નદીમ, જે પાકિસ્તાનના વ્યક્તિ છે. એમણે જે ભાલો ફેંક્યો હતો એ 92.97 મીટર ફેંક્યો હતો. બરોબર, આ પૂરેપૂરી ડિટેલ આપી છે. આના બાર કોઈ પણ પ્રશ્ન પૂછાય તો મિત્રો તમને આવડવો જોઈએ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની ભાલા ફેંકમાં સિલ્વર મેડલ કોણે જીત્યો છે? તો નીરજ ચોપડાએ જીત્યો છે, જે આપણા ભારતના છે. અને એમણે મિત્રો 89.45 મીટર ભાલો ફેંક્યો હતો. બરોબર, એટલે આટલો ડિફરન્ટ જે 3.25નો જે પડ્યો ને આ રીતનો ડિફરન્ટ જોવા મળ્યો છે. એટલે આવી રીતના મિત્રો પ્રશ્નોની તૈયારી કરો. આ બધા પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ઓલિમ્પિક મહાસંઘે પેરિસ ઓલિમ્પિક સમાપન સમારંભ માટે ધ્વજવાહક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો PR શ્રીજેશ અને મનુ ભાકરને. મિત્રો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. બરોબર, હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ઓલિમ્પિક મહાસંઘે પેરિસ ઓલિમ્પિક ઉદ્ઘાટન સમારોહ માટે ધ્વજવાહક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો PV સિંધુ અને શરત કમલને. મિત્રો આ બંને જે 27 અને 28માં જે પ્રશ્ન છે મિત્રો એ મોસ્ટ ટાઈમ્પી છે. કદાચ તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે. બરોબર, સમાપન સમારંભના અંદર અને ઉદ્ઘાટન સમારોહના અંદર ધ્વજવાહક તરીકે કયા કયા વ્યક્તિઓ હતા, કયા કયા ખેલાડી હતા, એના નામ આના અંદર લખવાના છે. મિત્રો મોસ્ટ ટાઈમ્પી છે. આ વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? તો 26 જુલાઈ 2024ના રોજ મિત્રો પેરિસ ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન થયેલું છે. હવે 30મા નંબરનો પ્રશ્ન છે કે પેરિસ ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન સમારોહ ક્યાં રાખવામાં આવ્યું હતું? તો સિન નદી છે મિત્રો, ત્યાં આગળ સિન નદી ઉપર. બરોબર, અને એના ઉપર મિત્રો નેશન્સ, યાદ રાખજો મિત્રો, નેશન્સ ઓફ પરેડ કરવામાં આવી હતી. એ પણ બોર્ડના અંદર કરવામાં આવી હતી અને 6 કિલોમીટર સુધી કરવામાં આવી હતી. આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે. આ બેઝિક પ્રશ્નો છે મિત્રો. બરોબર, પણ આના અંદરથી પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024માં નેશન્સ ઓફ પરેડમાં ભારતનો નંબર કયો હતો? તો 84મા નંબરનો હતો. મિત્રો આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024માં નેશન્સ ઓફ પરેડમાં પ્રથમ નંબરે કયો દેશ હતો? તો ગ્રીસ દેશ હતો. મિત્રો મોસ્ટ ટાઈમ્પી આ પ્રશ્ન છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024નો યજમાન દેશ કયો છે? તો ફ્રાન્સ દેશ છે, અને તમને ખબર હશે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2028નો ઓલિમ્પિક કયા દેશમાં યોજાશે? તો લોસ એન્જલસના અંદર મિત્રો, USA અંદર મિત્રો 2028નો ઓલિમ્પિક યોજાશે. મિત્રો યાદ રાખી લેજો, આવા પ્રશ્નો પણ પૂછાશે. હવે ક્યાં યોજાશે કે બરોબર, કઈ જગ્યા પર આનું આયોજન કરવામાં આવશે, એવા પણ પ્રશ્નો પૂછાય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2032નો ઓલિમ્પિક કયા દેશમાં યોજાશે? તો આનો જવાબ આવશે મિત્રો ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનના અંદર. યાદ રાખી લેજો, ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનના અંદર 2032નો ઓલિમ્પિક યોજાવાનો રહેશે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિક 2024નું સત્તાવાર નામ શું છે? મિત્રો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પેરિસ ઓલિમ્પિકનું 2024નું સત્તાવાર નામ શું છે? તો આનો જવાબ આવશે મિત્રો XXXII ઓલિમ્પિયાડ. યાદ રાખજો મિત્રો, આવું છે ને મિત્રો, એનું સત્તાવાર નામ છે XXXII ઓલિમ્પિયાડ છે. મિત્રો એક વસ્તુ તમને જણાવી દઉં, આ XXXII છે ને મિત્રો, એ રોમન અંક છે. બરોબર, જે રોમન અંકને જાણતા હશે એ લોકોને ખબર પડી ગઈ છે. એટલે આ રીતનું મિત્રો નામ આપવામાં આવતું હોય છે. અને આ આવૃત્તિ કઈ હતી મિત્રો 2024ની? એ 33મી આવૃત્તિ હતી ઓલિમ્પિકની. આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે ડિટેલ્સના અંદર મિત્રો આ વિડીયો બનાવેલું છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2028નો ઓલિમ્પિકમાં કઈ નવી રમત એડ કરવામાં આવી? તો ક્રિકેટ નામની રમત છે ને મિત્રો, 2028ના અંદર જે ઓલિમ્પિક યોજાવાનો છે એના અંદર ક્રિકેટની રમતને મિત્રો એડ કરવામાં આવી છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમર ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય કોણ છે? તો અમન સહેરાવત છે. મિત્રો યાદ રાખી લેજો, અમન સહેરાવત જે સમર ઓલિમ્પિકના અંદર મેડલ જીતનાર, યાદ રાખજો મિત્રો, મેડલ જીતનાર છે. બરોબર, જે સૌથી યુવા ભારતીય વ્યક્તિ છે અને એ રેસલર છે. બરોબર, કઈ રમત સાથે સંકળાયેલા છે? તો રેસલર છે. બરોબર, તો મિત્રો આ રમતગમતના વિડીયો તમને કેવા લાગે છે? હજુ વિડીયો આગળ ચાલુ છે. બરોબર, એટલે મિત્રો તમને કહું છું કે આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. ઘણા બધા વ્યક્તિઓએ વિડીયો જોયો છે મિત્રો, પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કરવાનું રાખો કે જેથી કરીને અમારું મોટિવેશન વધે અને અમે તમારા માટે આવા બધા વિડીયો બનાવતા રહીએ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો પ્રશ્નના અંદર થોડી મિસ્ટેક છે મિત્રો, કે પ્રથમ ભારતીય મહિલા કોણ હતા કે જેમને રિયો ઓલિમ્પિકના અંદર મેડલ જીત્યો હતો? તો સાક્ષી મલિક હતા. બરોબર, બ્રોન્ઝ મેડલ એમને જીત્યો હતો રિયો ઓલિમ્પિકના અંદર અને 2016ના અંદર. આના બાર પ્રશ્ન નહીં જાય, બધી ડિટેલ એક જ પ્રશ્નના અંદર આપી દીધી છે. હવે
હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતે 2024 પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો 6 મેડલ જીત્યા છે મિત્રો 2024ની પેરિસ ઓલિમ્પિકના અંદર ભારતે, બરોબર. 6 મેડલ જીત્યા છે. કયા કયા? એક સિલ્વર મેડલ જીતેલો છે અને 5 છે મિત્રો બ્રોન્ઝ જીતેલા છે. આવી રીતે કુલ મિત્રો 6 મેડલ જીતેલા છે મિત્રો ભારતે 2024 પેરિસ ઓલિમ્પિકના અંદર. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશે પેરિસ 2024 ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો ચીને જીત્યો હતો મિત્રો. આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતમાં સૌથી યુવા એથ્લેટનું નામ શું છે? મિત્રો યાદ રાખજો મિત્રો, મેડલ જીતનાર નથી, ખાલી યુવા છે. આગળ જે પ્રશ્ન હતો ને એ મેડલ જીતનાર યુવા વ્યક્તિ હતા. ખાલી આના અંદર પ્રશ્ન સમજો કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતના સૌથી યુવા એથ્લેટનું નામ શું છે? તો ધીનિધી. યાદ રાખજો મિત્રો, ધીનિધી દેસુંગુ. ધીનિધી દેસુંગુ નામ છે મિત્રો. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, બરોબર. અને આગળનો પ્રશ્ન અને આ પ્રશ્નના અંદર શું ડિફરન્ટ હતો ને એ પણ મેં તમને જણાવી દીધો છે. એટલે વ્યક્તિનું નામ છે ધીનિધી દેસુંગુ. તો મિત્રો આ 42 પ્રશ્નો તમને કેવા લાગ્યા? હજુ પ્રશ્નો આગળ ચાલુ છે, બરોબર. હવે તમારા માટે મિત્રો એક ઇમ્પોર્ટન્ટ માહિતી છે મિત્રો. આ તમે બેલીફ અને પટાવાળાની એક્ઝામ આપવા જતા હોય તો એના પહેલાં મિત્રો તમારે આ બાબતની જાણ હોવી જોઈએ. સૌપ્રથમ આ તમારું બેલીફ અને પટાવાળાનો પેપરનો સમય શું છે મિત્રો તમને ખબર હોવું જોઈએ. તો 1.5 કલાકનું મિત્રો તમારું આ પેપર હશે, બરોબર. આજે 100 માર્ક્સનું તમારું પેપર પૂછાશે બેલીફ અને પટાવાળાના અંદર. તો આ 100 માર્ક્સનું પેપર છે મિત્રો. કેટલા ટોપિકના અંદરથી પૂછાશે એ ટોપિક પણ તમે જાણી લેજો અને એ પ્રમાણેની તૈયારી તમારે કરવાની રહેશે. સૌપ્રથમ એનો અભ્યાસક્રમના ટોપિક છે ગુજરાતી ભાષા, જેના અંદર ભાષા પણ આવી જાય અને વ્યાકરણ પણ આવી જાય છે. પછી બીજો ટોપિક છે મિત્રો સામાન્ય જ્ઞાન. ત્રીજા નંબરમાં આવે છે ગણિત. ચોથા નંબરમાં આવે છે રમતગમત, બરોબર. 5મા નંબરના અંદર આવે છે રોજબરોજની ઘટના, જે કરંટ અફેર કહીએ છીએ. અને 6થા નંબરના અંદર આવે છે કોમ્પ્યુટર, બરોબર. તો આ 6 ટોપિકના અંદરથી મિત્રો તમારા 100 માર્ક્સનું પેપર નીકળશે બેલીફ અને પટાવાળાના અંદરથી. આના અંદરથી મિત્રો મેં કેટલા ટોપિકના અંદર વિડીયો બનાવ્યા છે એ તમે જોઈ લો, બરોબર. અને આ રીતની તૈયારી કરવાની રહેશે. તો સૌપ્રથમ મિત્રો ગુજરાતી ભાષાના 4 વિડીયો બનાવ્યા છે અને વ્યાકરણના મિત્રો 1 વિડીયો બનાવીશું. જોઈ લેજો, ચેનલ પર પડ્યું છે આખા પ્લેલિસ્ટના અંદર. સામાન્ય જ્ઞાનના અંદર મિત્રો 9 વિડીયો બનાવ્યા છે, એ પણ ચેનલ પર પડ્યા છે. જોઈ લેજો, તમને ખૂબ કામ આવશે. રમતગમતના મિત્રો આ વિડીયો સાથે 5 વિડીયો બનાવ્યા છે, બરોબર. એ 5 વિડીયો જોઈ લેજો, તમને બહુ સારા માર્ક્સ અપાવશે. અને કોમ્પ્યુટરના અંદર મિત્રો મેં 3 વિડીયો બનાવ્યા છે, એ પણ જોઈ લેજો. એના બાર પ્રશ્નો નહીં જાય, બરોબર. અને એવા લેવલના પ્રશ્નો પૂછાશે જે આપણે કરંટ અફેરના વિડીયો છે મિત્રો. જ્યારે તમારી ડેટ ફિક્સ થશે એટલે મિત્રો હું વિડીયો લઈને બનાવી દઈશ, બરોબર. અને આખા જ અભ્યાસક્રમની તૈયારી મિત્રો બેલીફ અને પટાવાળાની આપણી ચેનલ પર થાય છે. એટલે તમારા મિત્રોને આપણા વિડીયોની લિંક શેર કરો, બરોબર. અને એમને પણ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બરોબર. આટલી ડિટેલ યાદ રાખવાની. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો મિત્રો આપણી ચેનલ પર અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવામાં આવે છે. મોડલ પેપરો અને વિષયને લગતા પણ વિડીયો બનાવ્યા છે. ચેનલ પર આખા પ્લેલિસ્ટ બનાવ્યા છે મિત્રો. ત્યાં જઈને તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપીએ મિત્રો. ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને આખા જે મિત્રો તમને ખબર છે જે ભરતીઓના પ્લેલિસ્ટ પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું, કે જેથી કરીને તમને બધા વિડીયો એના અંદર મળી રહે, બરોબર. એટલા માટે આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર સૌથી વૃદ્ધ ભારતીય ખેલાડીનું નામ શું છે? તો રોહન બોપન્ના છે. યાદ રાખજો મિત્રો, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. જે સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે ભારતીય? રોહન બોપન્ના છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ગેમ્સમાં ભાગ લેનાર સૌથી યુવા એથ્લેટ કયા દેશનો હતો? જે 11 વર્ષનો છે. સ્કેટબોર્ડર જેંગ હાઓ. યાદ રાખજો મિત્રો, એનું નામ છે સ્કેટબોર્ડર જેંગ હાઓ હતો. એ કયા દેશનો હતો? ચીન દેશનો આ વ્યક્તિ હતો મિત્રો. જુઓ, આવા પ્રશ્નો તમારા માટે બનાવવાના અંદર ઘણી બધી તૈયારી કરી છે મિત્રો, બરોબર. એટલે ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તે આ વિડીયો કેવું છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારત મેડલ ટેબલમાં 6 મેડલ સાથે કેટલા સ્થાને રહ્યું છે? તો 71મા નંબરના સ્થાને રહ્યું છે મિત્રો આ 2024 પેરિસ ઓલિમ્પિકના અંદર, બરોબર. એટલે આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ 2024 ઓલિમ્પિક માટે ઓલિમ્પિક માસ્કોટનું નામ શું છે? તો આનો જવાબ આવશે મિત્રો ફ્રીગેસ. યાદ રાખજો મિત્રો, ફ્રીગેસ છે મિત્રો એ પેરિસ 2024 ઓલિમ્પિક માટેનું ઓલિમ્પિક માસ્કોટ છે, બરોબર. ફ્રીગેસ નામ છે. અને આવા પ્રશ્નોની તૈયારી કરો મિત્રો. આખું પ્લેલિસ્ટ મિત્રો આ બેલીફ અને પટાવાળા માટે મિત્રો બનાવેલું છે, ચેનલ પર જોવા મળશે. અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહેશે. અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર પણ આખું પ્લેલિસ્ટ મિત્રો ત્યાં તમને જોવા મળશે. ડિસ્ક્રિપ્શન ઓપન કરશો એટલે તે આખું પ્લેલિસ્ટ તમને જોવા મળી રહેશે.
હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 2028 સમર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કયા શહેરમાં થશે? લોસ એન્જલસના અંદર થવાનું છે. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ 2024 સમર ઓલિમ્પિકમાં પ્રથમ વખત કઈ રમત રમાડવામાં આવી હતી? તો બ્રેકિંગ નામની જે રમત છે મિત્રો એ પેરિસ 2024 સમર ઓલિમ્પિકના અંદર રમાડવામાં આવી હતી, બરોબર, બ્રેકિંગ. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ખાતે શૂટિંગમાં બ્રોન્ઝ સાથે ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની? તો મનુ ભાકર બની છે મિત્રો, અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક જ ઓલિમ્પિકમાં એડિશનમાં 2 ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો. કોને? તો મનુ ભાકરે, બરોબર. તો મનુ ભાકરના અંદરથી મિત્રો પ્રશ્નો મિત્રો વધારે પૂછાઈ શકે છે, કારણ કે બરોબર એમનું પ્રદર્શન બહુ સારું છે એટલા માટે, બરોબર. એટલે એમના પ્રશ્નો 100% તમારે યાદ કરી લેવાના. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંગલ્સમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એશિયન ટેનિસ ખેલાડી બન્યા છે. કોણ બન્યું છે? તો જેંગ કિનવેન. યાદ રાખજો મિત્રો, જેંગ કિનવેન જે ચીનનો વ્યક્તિ છે. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગ્રેજી અને બીજી કઈ ભાષા ઓલિમ્પિકની સત્તાવાર ભાષા છે? તો ફ્રેન્ચ ભાષા છે. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક ઓલિમ્પિકની રચના કોણે કરી હતી? આનો જવાબ આવે બેરોન પિયર ડી કુબર્ટીન. યાદ રાખજો મિત્રો, મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તે બેરોન પિયર ડી કુબર્ટીન. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલિમ્પિક રમત કેટલી વખત રદ કરવામાં આવી છે? તો 3 વખત મિત્રો ઓલિમ્પિક રમત છે રદ કરવામાં આવી છે. જો મિત્રો આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે. હવે 55માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, કદાચ એક્ઝામના અંદર પૂછાઈ શકે છે કે ઓલિમ્પિકમાં પ્રથમ વખત તમામ ભાગ લેનાર દેશે મહિલા રમતવીરોને જ મોકલ્યા હતા, એકલી ખાલી મહિલાઓને જ મોકલી હતી, બરોબર, પુરુષ નતા. એટલે એ કયું હતું મિત્રો? 2012નું લંડન ઓલિમ્પિકના અંદર, બરોબર. તો મિત્રો જો આ રમતગમતના પ્રશ્નો તમને કેવા લાગે? હજુ પ્રશ્નો બાકી છે, તો આ પ્રકારના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતે પ્રથમ વખત ઓલિમ્પિક રમતોમાં ક્યારે ભાગ લીધો હતો? તો 1900ની સાલના અંદર મિત્રો ભારતે પ્રથમ વખત ઓલિમ્પિકની રમતોના અંદર ભાગ લીધો હતો, બરોબર, 1900ની સાલના અંદર. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ આધુનિક ઓલિમ્પિક ગેમ્સ કઈ સાલમાં યોજાઈ હતી? તો 1896ના અંદર મિત્રો પ્રથમ આધુનિક ઓલિમ્પિક ગેમ્સ મિત્રો એ રચાઈ હતી. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલિમ્પિકનો ધ્વજ તૈયાર કોણે કર્યો છે? તો કુબર્ટીને. યાદ રાખજો મિત્રો, કુબર્ટીને કરેલો છે જે ઓલિમ્પિકનો ધ્વજ. મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. ધ્વજ તૈયાર કરનાર વ્યક્તિનું નામ શું છે? કુબર્ટીન. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરિસ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ કોણે જીત્યા છે? તો કુલ મિત્રો 6 મેડલ જીતેલા છે, 1 સિલ્વર, 5 બ્રોન્ઝ. એ વ્યક્તિનું નામ છે મિત્રો જેંગ યુફી છે, બરોબર. અને આ વ્યક્તિ છે ને ચીનના વ્યક્તિ છે. એટલે આટલી ડિટેલ યાદ રાખવાની મોસ્ટ એમ્પી છે, આ પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર. કુલ એને કેટલા 6 મેડલ જીત્યા છે? 6 મેડલ કયા કયા? 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ. એ વ્યક્તિનું નામ છે મિત્રો જેંગ યુફી, બરોબર. એનો ચીનના વ્યક્તિ છે. હવે તમને ખબર છે મિત્રો રમતગમતના અંદર આપણે આ પ્રશ્નો લઈને આવવાના હતા ઓલિમ્પિકના અંદર. એના અંદર આ લાસ્ટમાં નંબરમાં 60મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, બરોબર. આગળ બીજા વિડીયો આવતા રહેશે. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ તો પેરિસ ઓલિમ્પિકમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ કોણે જીત્યા છે? તો લિયોન માર્ચન્ટ વ્યક્તિ છે મિત્રો, યાદ રાખજો, લિયોન માર્ચન્ટ એ રમતવીરનું નામ છે, બરોબર. એ ફ્રાન્સના વ્યક્તિ છે, એમને 4 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ. અને મિત્રો આ લિયોન માર્ચન્ટ છે ને મિત્રો એ સ્વિમિંગ સાથે મિત્રો સંકળાયેલા વ્યક્તિ છે, બરોબર. અને જે 59ના અંદર મિત્રો જેંગ યુફેઈ છે મિત્રો એ પણ સ્વિમિંગ સાથે જોડાયેલા વ્યક્તિ છે. તો મિત્રો તમને ખબર પડી ગઈ આ રમતગમતના અંદર ઓલિમ્પિક્સના અંદર ત્યાં 60 પ્રશ્નો મહત્વના નીકળ્યા મિત્રો. એ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આ પ્રશ્નોનું લેવલ તમને સારું લાગ્યું તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. તમને ખબર છે મિત્રો બેલીફ અને પટાવાળા માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે, આખા પ્લેલિસ્ટ તૈયાર કર્યા છે. એ ચેનલ પર જઈને તમે જુઓ. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો એના પણ પ્લેલિસ્ટ મિત્રો આપણી ચેનલ પર પડ્યા છે, ત્યાં જઈને તમે જુઓ. અને તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને મહત્વના વિડીયોની પ્લેલિસ્ટ પણ એના અંદર મેકતો હોઉં છું મિત્રો, એટલા માટે, બરોબર. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.